દેવગતિ વાળા જે છે ને, જે સમજુ દીકરા હોય એમના માટે ખૂબ ખાસ છે. ધોનથી વાપરજો. તમારા ઘરમાં, તમારા પરિવારમાં 5 સભ્યો હોય અને કદાચ 2-4 દાડે અઠવાડિયે મોટા મોટા ઝઘડા તો થાય જ, કંકાસ થાય દરેક ઘરમાં સ્વભાવના કારણે. પણ થોડો ઝઘડો થાય નહીં, પણ બહુ મોટો થઈ જાય ને, માર જૂડ ઉપર બાપ દીકરી ફેટ પકડી લે તો હુંતીના કંઈક ના કકરાટ થતા હોય. હું જોઉં ક્રોધ કરી નાખે, એટલો બધો ક્રોધ કરી નાખે કે ઘરની બધી વસ્તુઓ તોડી નાખે. આવા ક્રોધ થતા હોય કદાચ તમારો બાપ તમારી પર, તમારો કોઈ દોષ ના હોય, તમારો કોઈ વાંક ના હોય, છતાંય ઝઘડો કોઈ કારણ નાની બાબતે કદાચ ઝઘડો મોટો સ્વરૂપ લઈ અને એના મુખેથી એમ નીકળે ને કે આ મારું ઘર છે, જતો રે, તો સમજી લો કે આ તળિયાનું કોઈ દેવ છે જે તમને કહે છે કે અહીંથી જતા રહો, આ મારું છે. એની અગરબત્તી કરી કે લો આ જગ્યાની ફરતી મેલડી માતા, આ તમારી જગ્યા છે બાપ, અમે તમારી જગ્યામાં રહીએ છીએ. માં લે, કદાચ અવારનવાર કદાચ તને આવી ચપટી વ્યવહાર આલીશું, જોણે કદાચ કોઈ ભુવાપણી કરી, કોઈ વિધિ કરી, કોઈ ખિલ્લા માર્યા, કોઈ વારણ કારણ કર્યા, માં માફ કરજે. માં લે નારિયેળ ને લાપસી આલીએ છીએ, પણ અમારી હકીથી ભક્તિ થાય ને માં, બસ અમારે કશું જ નહીં જોતું તારી જોડતી. તું અમારું હારું ના બનાવી, હારું અમારી માતા બનાવશે બસ, પણ અમારી માતાની અમારા ઘરમાં શાંતિથી અને એકદમ ઝઘડા કકરાટ કંકાસ થયા વગર અમારી માની શુદ્ધ ભક્તિ થાય ને એટલી કૃપા